Hello everyone, this is Pradeep Sojitra, and today we are going to continue our unit 1, read 2, The Wild Savior. Okay, then in the last lecture we had seen Levi was traveling to the near the India Tibet border and found two leopards cub were playing અને જોયે છે કે બે લેપર્ડના કપ્સ એટલે બચ્ચાઓ છે રમી રહ્યા છે બટ હી વોઝ વરિંગ ઓલ્સો કે તે ચિંતા પણ થતી હતી બીકોઝ ધ મધર લેપર્ડ વોઝ નોટ ધેર કારણ કે મધર લેપર્ડ ત્યાં હતી નહીં અને લાસ્ટમાં જે કીધું છે ધ મધર લેપર્ડ ઇઝ વેરી ફેરસિયસ વેન શી ઇઝ વિથ કપ્સ કે જ્યારે મધર લેપર્ડ એના બચ્ચાઓ સાથે હોય છે ત્યારે તે ખૂબ જ ક્રૂર હોય છે ખૂબ જ ગુસ્સામાં હોય છે એટલે અલીભાઈ છે એનું જીવન કદાચ જોખમમાં હતું એવું તેને લાગે છે કારણ કે બચ્ચાઓ ત્યાં છે અને ત્રીજા તે અલીભાઈ ત્યાં છે જો મધર લેપર્ડનું ધ્યાન તેના પર જશે તો તેના માટે ખતરો ઊભો થશે એટલે આ બાબતથી હવે નીલમ નીલમ પૂછ્યું ધેન વોટ હેપન પછી શું થયું બરાબર કે આ બચ્ચાઓ છે ત્યાં મધર લેપર્ડ નથી પછી શું થયું વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી કેપ્ટ ક્લોઝ નજીક જ રહેવું ગ્રાઉન્ડ એટલે જમીનની નજીક રહેવું ઓન માય બેલી એટલે કે પેટ ઉપર એટલે કે એ ક્રોલ થઈને પેલા ઘસડાતા પેલા માઉન્ટેન ની હદ ઉપર હદ સુધી જાય છે ત્યાં ખીણ છે એટલે હવે શું થયું તે તેને બેલી એટલે પેટ ઉપર જમીન ઉપર જ રહે છે આઈ વોઝ વરીડ અને મને ચિંતા થતી હતી ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ કે જો મધર ત્યાં હોય તે બાબતની મને ચિંતા થતી હતી કે ત્યાં હશે તો તેના માટે ખતરો ઉભો થશે એમ સુન થોડી વારમાં આઈ શો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન અને મેં જોયું એક ખૂબ જ વિચિત્ર ઘટના બની કઈ વિચિત્ર ઘટના બની તો કે ઓલ ઓફ અ સડન એટલે કે અચાનક a huge black bear એક મોટું કાળું રીંછ કેમ ગ્રોલિંગ કુરક્યા કરતું કરતું આવી રહ્યું હતું ફ્રોમ ધ ટ્રીઝ એટલે પેલા વૃક્ષોમાંથી એટલે પેલા જંગલમાંથી એક મોટું કાળું રીંછ કુરક્યા કરતું કરતું આવતું હતું એન્ડ રસ્ટ એટલે ધસી આવ્યું ટુવર્ડ્સ ધ કપ્સ પેલા બચ્ચાઓ તરફ ધસી આવ્યું એટલે તેના ઉપર હુમલો કરવા માટે ધસી આવ્યું રશ એટલે ધસી જવું કોઈ જગ્યા ઉપર ખૂબ જ ઝડપથી ખૂબ જ ઉતાવળથી જવું એને કહેવાય રશ બરાબર તો કે અચાનક એક ઘટના બને છે કે રીંછ છે એ કુરક્યા કરતું કરતું વૃક્ષોમાંથી બહાર આવે છે પેલા જંગલમાંથી અને પેલા બચ્ચાઓ તરફ ધસી ગયું નાવ આઈ વોઝ વરીડ મોર અને હવે મને વધારે ચિંતા થતી હતી ધ કપ્સ ધેન મી કે અબાઉટ ધ કપ્સ ધેન મી હવે મને મારા કરતા વધારે ચિંતા પેલા બચ્ચાઓની થતી હતી કે અત્યાર સુધી એને પોતાની ચિંતા થતી હતી કે ભાઈ મધર લેપર્ડ આવશે તો શું થશે પણ હવે આ કાળું રીંછ આવે છે એટલે પેલા બચ્ચાઓની ચિંતા થાય છે મારા કરતા વધારે મને મારા સોરી એ પેલા જે કપ્સ છે મધર લેપર્ડના એની વધારે ચિંતા થવા લાગી વિધિન નો ટાઈમ એટલે થોડી જ ક્ષણોમાં એટલે કે પેલું રીંછ આવે છે જોવે છે એની થોડી જ ક્ષણોમાં આઈ હર્ડ મેં સાંભળ્યું અ ડિફનિંગ રોર એટલે કે આપણે બહેરા બનાવી દે તેવી રોર એટલે ગર્જના સાંભળે છે બરાબર કોઈ અવાજ એવો આવે છે આપણે એમ કે ને કાન બહેરા કરી નાખે એમ એવો અવાજ આવે છે આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ગુસ્સાની એક ડિફનિંગ રોર સંભળાય છે ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી મારાથી થોડા મીટર્સ દૂર એક ગુસ્સાની એક રોર એક ગર્જના સંભળાય છે ટુ માય હોરર કે મારા ડર અને સરપ્રાઈઝ થી એટલે કે એના ડર અને એના આશ્ચર્ય થયું કે આ શેનો અવાજ છે બિગ વ્હાઇટ કેટ એક મોટી સફેદ બિલાડી ધ્યાન રાખવાનું ટાઈગર એટલે કે વાઘ લેપર્ડ ચિત્તા આ બધા કેટ પ્રજાતિમાં આવે જે બિલાડી હોય એની પ્રજાતિમાં આવે બરાબર એટલે કે એ લેપર્ડ છે મધર લેપર્ડ એને બિગ વ્હાઇટ કેટ કીધું છે
ધ મધર સ્નો લેપર્ડ, એ મોટી બિલાડી એટલે કોણ? તો મધર સ્નો લેપર્ડ ને જુએ છે. અપિયર્ડ, દેખાય. જમ્પિંગ ડાઉન, નીચે કૂદકે મારતી આવતી હતી. ઓન અ નિયર બાય હ્યુજ રોક, એક નજીકના મોટા પથ્થર પર કૂદકો મારીને આવતા અથવા કૂદકાઓ મારતી આવતા એ મધર લેપર્ડને જોઈ. એટલે કે હવે પેલી જે ઘટના બની, એક બાજુથી રીછ આવે છે, ત્યાં જ હજુ એને એ ઘટનાને જુએ જ છે. ત્યાં જ બીજી ક્ષણે ઓલ ઓફ સડન અચાનક બીજી ઘટના બને છે કે તે એક હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે, થોડી મીટર દૂરથી જ એક ન સંભળાય અથવા તો સાંભળતું બંધ કરી દે તેવી એક રોર, ગર્જના સાંભળે છે. એન્ડ ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અને ડર અને આશ્ચર્યથી જુએ છે, અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ બિલાડી એટલે કે ધ મધર સ્નો લેપર્ડ ને જુએ છે. અપિયર જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક, કે નજીકના મોટા પથ્થર ઉપર એક કૂદીને આવતા તેને જોઈ. એટલે કે એક બાજુ હવે રીચ છે અને એક બાજુ હવે મધર લેપર્ડ છે. ગોશ, એક્સક્લેમ્ડ અર્જુન, હવે અર્જુન ઉદ્ગારે છે. ઉદ્ગારવું એટલે ઉદ્ગાર વાક્ય બોલવું. કોશ, એ આપણે કે ને એ હવે શું થશે એમ. હાઉ હોરિફાઈંગ, કેટલું ભયાનક, કેટલું ડરામણું. એડિડ નીલમ, તો નીલમે કીધું કેટલો ડરામણો સીન, એક બાજુ ઈ કે મધર લેપર્ડ છે ને એક બાજુ રીચ છે, વચ્ચે અલીભાઈ ફસાઈ ગયા છે. કીપ ક્વાઇટ, સેડ ધેર મધર ઇમ્પેશન્ટલી, અધીરાઈ પૂર્વક આગળ શું થયું એ જાણવા માટે. મધર કહે છે કીપ ક્વાઇટ, ચૂપ રહો. વોટ હેપન ધેન, પછી શું થયું? એટલે કે પેલા અર્જુન અને નીલમ વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે, ખલેલ પહોંચાડે છે. એટલે મધર તરત અધીરાય પૂર્વક કે હવે શું થયું છે જાણવા માટે કે છે કીપ ક્વાઇટ, ચૂપ રહો. વોટ હેપન ધેન, પછી શું થયું? થેન્ક ગોડ, કે ભગવાનનો એટલો આભાર. આઈ વોઝ લકી, કે હું એટલો ભાગ્યશાળી હતો, કારણ કે હર આઈઝ વર ફિક્સ્ડ ઓન હર કપ્સ, કે તેણીની આંખો એટલે મધર લેપર્ડની આંખો છે એના બચ્ચાઓ ઉપર ફિક્સ થયેલી હતી. મતલબ એની આંખો છે, એની નજર છે, એનું ધ્યાન છે એના બચ્ચાઓ તરફ હતું. એન્ડ શી ડીડન્ટ લુક અપ એટ મી, તેણીએ મારી સામું જોયું નહીં. કેટલો આભાર કે તેની આંખો છે એ તેના બચ્ચાઓ ઉપર હતી અને તેણીએ મારી સામું જોયું નહીં. વિધિન મોમેન્ટ્સ, થોડી જ ક્ષણોમાં, ધ મધર લેપર્ડ લિફ્ટ ડાઉન ટુ ધ કપ્સ, કે મધર લેપર્ડ છે લિફ્ટ ડાઉન એટલે કૂદકાઓ મારીને આવે છે ટુ ધ કપ્સ, ટુ પ્રોટેક્ટ ધેમ. એટલે કે થોડી ક્ષણોમાં મધર લેપર્ડ કૂદકો મારીને નીચે આવે છે. લિફ્ટ એટલે તરાપ મારવી, કૂદકો મારવો, એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે જે કૂદકો મારવામાં એને કહેવાય લિફ્ટ. અને એકની એક જગ્યા ઉપર કૂદકો મારવામાં આવે એને કહેવામાં આવે જમ્પ. એટલે કે લિફ્ટ ડાઉન, નીચે કૂદકો મારે છે ટુ ધ કપ્સ, બચ્ચાઓ તરફ આવવા માટે, ટુ પ્રોટેક્ટ ધેમ, તેઓને બચાવવા માટે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સ્પ્રિંગિંગ અપ એટલે ઉછળતા, ઇન ધ એર એટલે કે આમ એક જગ્યાએથી બીજી એમ કૂદકા મારતા મારતા આવે છે, ઉછળતી ઉછળતી આવે છે હવામાં. શી લેન્ડિડ, લેન્ડિડ એટલે આમ ઉતરણ કરે છે, કૂદકો મારી નીચે ઉતરે છે. સ્ટ્રેટ ઓન ધ બેર, કે સીધી પેલા રીછ ઉપર જ કૂદકો મારે છે, એના ઉપર જ તરાપ મારે છે. ફેર્સલી એન્ડ ફિયરલેસલી, ગુસ્સાથી અને ડર્યા વગર પેલા રીછ ઉપર જ કૂદકો મારે છે. બરાબર, કે કૂદકા મારતા મારતા આવે છે ને મોટા પથ્થર ઉપરથી ઉછળતા ઉછળતા આવે છે ને ડાયરેક્ટ પેલા રીછ ઉપર જ તરાપ મારે છે. ધ બેર લોસ્ટ હિઝ બેલેન્સ, લોસ્ટ બેલેન્સ આ વર્ડ છે આપણે આગળના રીડની અંદર આવી ગયેલો છે, જેમાં અરુણિમા સિન્હા પોતાનું બેલેન્સ ગુમાવે છે, એટલે ઓફ બેલેન્સ એવો વર્ડ હતો. અહીંયા આપી દીધું લોસ્ટ ઇઝ બેલેન્સ, તેનું સંતુલન ગુમાવે છે, એટલે હવે ઊભું રહી શકતું નથી. એટલે કોઈ વસ્તુ આપણી તરફ અચાનક આવી હોય તો આપણે કેમ પડી જઈએ એમ. ધ બેર લોસ્ટ ઇઝ બેલેન્સ, કે આ રીચ છે એનું બેલેન્સ ગુમાવ્યું. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ, વાયોલન્ટ એટલે હિંસક જંગલી પ્રાણીઓ, બીસ્ટ એટલે પ્રાણીઓ થાય. વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ,
રોલિંગ ડાઉન એટલે ગબડતા ગબડતા જવું, ટુ ધ સ્ટીપ એટલે કે ઢાળમાં, એ ઢાળમાં ગબડતા ગબડતા જાય છે. સ્નોવી સ્લોપ, સ્નોવી એટલે બરફવાળા ઢાળમાં, ટમ્બલિંગ ઓન ઈચ અધર એકબીજા ઉપર ગબડતા, એકબીજા ઉપર પડતા પડતા તે નીચે જાય છે. એટલે કે હવે આ તરાપ મારી રીંછ ઉપર, એટલે રીંછ પડી ગયું તો એની ઉપર આ મધર લેપર્ડ છે, એટલે હવે આમ ગબડતા ગબડતા પેલા જે સ્નોવી સ્લોપ એટલે બરફનો જે ઢાળ છે એમાં ગબડતા ગબડતા નીચે જાય છે. till they landed કે ત્યાં સુધી કે they landed in the narrow valley કે સાંકડી ખીણમાં પડી જાય છે ત્યાં સુધી તે ગબડા કરે છે. with a loud thud એક મોટા અવાજ સાથે, એટલે જમીનમાં પડે એનો અવાજ આવે છે, એ અવાજ સાથે વેલી એ ખીણની અંદર પડે છે ત્યાં સુધી એ ગબડતા ગબડતા નીચે જાય છે. I craned my neck, craned my neck એટલે કે આમ માથું ઊંચું કરવું, સરખું દેખાતું નથી આપણે ઊંચા થઈને જોઈએ એમ મેં મારું ગળું ઊંચું કર્યું. craned my neck એટલે કે મારું માથું ઊંચું કર્યું. and so did the two frightened cubs, એવી જ રીતે પેલા બે ડરેલા બચ્ચાઓએ પણ એવું જ કર્યું. એટલે કે મેં જેમ આમ ઊંચું થઈને જોયું એવી રીતે પેલા બે બચ્ચાઓએ પણ ઊંચું થઈને જોયું કે ક્યાં ગયા એમ, બરાબર. પેલા ખીણમાં પડી ગયા છે એટલે દેખાતા બંધ થઈ ગયા એટલે ઊંચું થઈને જોયું. The mother instinct of protecting her young ones is very strong, Alibhai. She is always ready to fight unto death for her young ones, said Ram Singh. હવે જ્યારે પેલા બચ્ચાઓને બચાવવા માટે એની મધર આવી છે પેલા લેપર્ડ ની, તો હવે એવી ત્યારે જ રામસિંહ કહ્યું the mother instinct of protecting, instinct એટલે એનો ઈરાદો હોય, protecting her young ones એટલે કપ્સ બચ્ચાઓ, કે જ્યારે મધર ને તેના બચ્ચાઓ અથવા તેના બાળકોને બચાવવાનો જ્યારે એનો ઈરાદો હોય ત્યારે તે ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, શક્તિશાળી હોય છે. અલીભાઈ કે જ્યારે મધર એના બચ્ચાઓને બચાવવા માટે આવે ને, માતા એના બાળકને બચાવવા માટે, ત્યારે ખૂબ જ શક્તિશાળી હોય છે. she is ready, always ready to fight unto death, કે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. for her young ones કે તેના બચાવવા માટે, તેના બાળકોને બચાવવા માટે એ મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. yes you are right, said the mother lovingly. તો પ્રેમપૂર્વક મધર છે એ પ્રેમપૂર્વક looking at the smiling faces of નીલમ and અર્જુન, નીલમના સ્માઇલિંગ ફેસીસ તરફ જોઈને કહે છે કે હા તમારી વાત સાચી છે, કારણ કે એ મધર પણ આ નીલમ અને અર્જુનની મધર છે, તો એના બાળકો માટે કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. એટલા માટે એ પણ એના મધર નીલમ અને અર્જુન તરફ જોઈને સ્માઇલ કરીને કહે છે યસ યુ આર રાઈટ, હા તમારી વાત સાચી છે. એટલે કે અહીંયા જે રામસિંહે કહ્યું કે એના મધરને બચાવવા માટે જ્યારે એના યંગ વન્સને બચાવવા માટેનો જ્યારે ઈરાદો હોય છે ત્યારે મધર ખૂબ જ સ્ટ્રોંગ હોય છે, શક્તિશાળી હોય છે, અને તે મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. અલીભાઈ કન્ટિન્યુડ, અને અલીભાઈ બોલવાનું ચાલુ રાખ્યું. તો યુઝ બેર, મોટું રીંછ, 3 times the size of the mother leopard, 3 times size, 3 ગણું મોટું હતું. ઓફ ધી મધર લેપર્ડ એટલે મધર લેપર્ડ હતું આ જે લેપર્ડ દીપડી, એનાથી એ 3 ગણું મોટું હતું. stood up on his hand, અને કીધું છે stood up on his hind legs. hind legs એટલે યાદ રાખવાનું પ્રાણીઓમાં 4 પગ હોય, એમાં જે પાછળના 2 પગ હોય ને એને કહેવાય hind legs, બરાબર. એટલે તેના હિન્ડ્સ લેગ્સ એટલે કે પાછળના 2 પગ ઉપર ઊભું થયું. આ પોઝિશન લગભગ બધાને ખ્યાલ જ હોય કે રીંછ હોય એ બંને પગ ઉપર ઊભું થઈ શકે, તો એવી રીતે પાછળના જે પગ ઉપર ઊભું થયું. he stretched out એટલે આમ ફેલાવવું. his big paws એટલે તેના પંજાઓ ફેલાવે છે. with strong sharp nails, સ્ટ્રોંગ એટલે મજબૂત, શાર્પ એટલે તીક્ષ્ણ નખ વાળા જેના જે પંજાઓ છે, પોઝ એટલે પંજાઓ, એમ ફેલાવે છે, એટલે હુમલો કરવા માટે આમ ફેલાવે છે.
he showed his teeth and growled. તેના દાંત બતાવે છે અને કુરકે છે, એટલે ગુસ્સામાં આમ દાંત બતાવે છે અને કુરક્યા કરે છે. The mother snow leopard looked at him for a second. અને મધર લેપર્ડ એક સેકન્ડ માટે તેની સામું જુએ છે. સ્નેલ્ડ કુરકે છે, and with a lip અને એક તરાપ સાથે knocked down the black monster. આ જે બ્લેક મોન્સ્ટર છે, મોન્સ્ટર એટલે રાક્ષસ, એટલે કે આ જે રીચ છે એને નોક ડાઉન એટલે પછાડી દે છે. બરાબર કે મધર પેલા એ હાથ લંબાવ્યા છે એના મોટા મોટા પંજાઓને અને દાંત દેખાડીને ગુસ્સો દેખાડે છે, પણ મધર સ્નો લેપર્ડ શું કરે છે? એક સેકન્ડ માટે જુએ છે, એક સેકન્ડ માટે જોઈને ગુરક્યું મારે છે ને એક તરાપ એની ઉપર મારે છે, એક એની ઉપર કૂદકો મારે છે, નોક ડાઉન નીચે પછાડી દે છે. ધી બ્લેક મોન્સ્ટર, આ જે કાળું મોન્સ્ટર રાક્ષસ છે તેને પછાડી દે છે. ધી વોલ વેલી, આખી ખીણ, ઇકોડ એટલે પડઘાઓ પડવા, કે આખી ખીણમાં પડઘાઓ પડે છે. વિથ ધ સાઉન્ડ ઓફ ધેર ફાઇટ, કે તેઓની જે ફાઇટ ચાલે છે, લડાઈ ચાલે છે, એના અવાજના જે પડઘાઓ છે આખી ખીણમાં પડે છે. The snow leopard was swift and jumped about from side to side. કે મધર લેપર્ડ છે જે સ્નો લેપર્ડ એ ખૂબ જ સ્વિફ્ટ છે, ઝડપી છે, એટલે કે હુમલો કરવામાં બહુ ઝડપી છે કારણ કે શરીર નાનું છે એનું. એન્ડ જમ્પ્ડ અબાઉટ એટલે આમ તેમ કૂદકાઓ મારે છે. ફ્રોમ સાઇડ ટુ સાઇડ, એક બાજુથી બીજી બાજુ. ટીયરિંગ અવે, ટીયર અવે એટલે ચીરી નાખવું. બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બેર, કે બિગ પીસીસ એટલે મોટા ઉજરડા પાડી દેવા. ઓફ બ્લેક ફરી સ્કિન, કે જે કાળી રૂવાટી વાળી સ્કિન છે ઓફ ધ બેર, રીચની, એમાં એને ચીરી નાખે છે. એટલે કે એક બાજુથી બીજી બાજુ હુમલા કરે છે ને એને ચીરવા લાગે છે આ મોટા જે રીચ છે એની ચામડીને. એટલે કે આમ તેમ કૂદકા મારી ઝડપથી, ખૂબ જ સ્વિફ્ટ છે, ઝડપી છે. The bulky and slow bear, bulky એટલે કદાવર થાય, મોટું વિશાળ, and slow bear અને જે બેર છે, રીચ છે, એ હુમલો કરવામાં સ્લો છે, ધીમું છે, કારણ કે એનું શરીર બહુ મોટું છે એટલે ઝડપથી હુમલો કરી શકતું નથી. તો failed to injure his enemy, failed એટલે નિષ્ફળ ગયું, injure to injure એટલે હાનિ પહોંચાડવામાં નિષ્ફળ ગયું, his enemy એટલે તેના દુશ્મનને હાનિ પહોંચાડવામાં નિષ્ફળ ગયું, એટલે કે તે પેલા મધર લેપર્ડને કંઈ કરી શકતું નથી. The fight lasted for about 10 minutes, કે અંદાજિત 10 મિનિટ સુધી ફાઇટ ચાલી આ જે મધર લેપર્ડ અને સ્નો બેર વચ્ચે, કે અંદાજિત એ 10 મિનિટ સુધી એ ફાઇટ ચાલી. The bear was bleeding here and there, કે bear was bleeding એટલે લોહી વહેવું, કે જે રીચ છે એનું લોહી વહી રહ્યું હતું જ્યાં ને ત્યાં, આખા શરીર ઉપર એનું લોહી વહી રહ્યું હતું. Whenever the leopard attacked, કે જ્યારે પણ આ લેપર્ડ અટેક કરતો હતો. The bear lifted his huge paw, ત્યારે આ રીચ છે એના વિશાળ પંજાઓને ઉચકતું હતું. ટુ કવર હિઝ ફેસ, એટલે તેના ચહેરાને બચાવવા માટે. એટલે જ્યારે જ્યારે મધર લેપર્ડ છે આમ અટેક કરે છે ત્યારે ત્યારે તેના ચહેરાને બચાવવા માટે શું કરે છે? પંજાઓ ઉચકે છે. એટલે આમ જેનો ફેસ છે, ફેસની આગળ પંજાઓ રાખી દે છે, એટલે એને ફેસ, ચહેરાને કઈ થાય નહીં, એટલે બચવાનો ટૂંકમાં પ્રયત્ન કરે છે. The bear was now trying to escape to save his life, કે હવે now bear was now trying, પ્રયત્ન કરી રહ્યું હતું, to escape એટલે બચી જવું, ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું, બચીને ભાગી જવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. To save his life, તેનું જીવ બચાવવા માટે. એટલે હવે આ જે બેર છે, રીચ છે, હવે તે ત્યાંથી તેનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. They both moved further and further, તેઓ આગળ ને આગળ વધતા રહ્યા, એટલે કે આ ફાઇટ, લડાઈ કરતા કરતા તેઓ આગળ ને આગળ વધતા રહ્યા. till ત્યાં સુધી કે they disappeared, તેઓ અદ્રશ્ય થઈ ગયા. around the huge mountain, એક મોટા પર્વતની પાછળ અદ્રશ્ય થઈ ગયા. ત્યાં સુધી લડતા 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 તેઓ આગળ જતા રહ્યા. I could not see them for a while,
કે થોડી ક્ષણો માટે હું તેઓને જોઈ શક્યો નહીં. આઈ કુડ નોટ સી ધેમ. તેઓને ન જોઈ શક્યો. ફોર અ વાઇલ, થોડી ક્ષણો માટે. બટ, પરંતુ, આઈ કુડ હિયર, પરંતુ સાંભળી શકતો હતો. ધ ગ્રોલ્સ એન્ડ સ્નેલ્સ, એઓનો ઘુરકવાનો જે અવાજ હતો પેલા રીચ અને મધર લેપર્ડનો, એ હું સાંભળી શકતો હતો. ધેન પછી, ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેન, કે ફરીવાર ખીણ છે એ કામ એન્ડ ક્વાઇટ એટલે કે શાંત થઈ ગઈ. વન્સ અગેન એટલે ફરી એકવાર. કે ભલે પેલા અદ્રશ્ય થઈ ગયા છે પણ તેઓના ઘુરકવાનો ફાઇટનો જે અવાજ આવે છે. પણ થયું શું પછી? થોડી વાર પછી વેલી જે ખીણ છે ફરી વાર વન્સ અગેન કામ એન્ડ ક્વાઇટ એટલે શાંત બની ગઈ. ધ મધર રીઅપિયર્ડ, મધર ફરીથી ત્યાં આવી. એન્ડ રેન અપ ટુ હર કપ્સ, તેના બચ્ચાઓ તરફ દોડીને ગઈ. શી સ્મેલ્ડ એન્ડ લિક્ડ ધેમ, અને તેણી તેને સૂંઘ્યા. એન્ડ લિક્ડ એટલે ચાટ્યા. ધેમ ઓવર એન્ડ ઓવર અગેન, વારંવાર. કે શું કામ એ સૂંઘે છે અને ચાટે છે? ટુ મેક શ્યોર, ખાતરી કરવા માટે કે they were not hurt by the bear, કે તેઓને રીછ દ્વારા હાનિ પહોંચી નથી, કે હાનિ પહોંચી છે કે નહીં, બરાબર, એની ખાતરી કરવા માટે, મેક શ્યોર કરવા માટે, ખાતરી કરવા માટે તે વારંવાર એને સૂંઘે છે અને ચાટે છે. The three of them, કે the three એટલે ત્રણે, એટલે બે બચ્ચા અને મધર લેપર્ડ. Then climb up the mountain, માઉન્ટેન ચડ્યા. એન્ડ disappeared, અને અદ્રશ્ય થઈ ગયા. એટલે મધર લેપર્ડ ફરીથી આવે છે ને એના બચ્ચાઓને સૂંઘે છે અને ચાટે છે, જેથી ખાતરી કરે છે કે એને કોઈ હાનિ તો થઈ નથી ને એમ, બરાબર. અને પછી ત્રણે ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન, માઉન્ટેન ઉપર ચડે છે અને અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said Neelam. તો નીલમે કહ્યું, you must have felt, તમે અનુભવ્યું હશે, very relieved એટલે રાહત અનુભવી હશે એમ. કારણ કે જે અત્યારે એના ઉપર ચિંતા હતી કે મારું શું થશે આ બધા પ્રાણીઓમાં, તો તમને ખૂબ જ રાહત અનુભવી હશે. ક્વાઇટ, હા ખૂબ જ. I stayed in that position for some more time, કે હું stayed એટલે રહ્યો, in that position for some more time, એની એ જ પોઝિશનમાં, જેવી પોઝિશનમાં મીન્સ એના પેટ ઉપર ઊંધા રહીને જે જોતા હતા, જમીન સાથે રહીને જમીન ઉપર સુતા સુતા, એવી જ પોઝિશનમાં હું થોડી વધારે વાર રહ્યો. એન્ડ વોચ ધ ફેમિલી, અને પેલા ફેમિલીને જોતો રહ્યો. ડિસઅપેરિંગ ઇન ધ વુડ્સ, યાદ રાખવાનું વુડ્સ એટલે જંગલ થાય, કે જંગલની અંદર અદ્રશ્ય થતા જોઈ રહ્યો. વેવિંગ ધેર ટેલ્સ, વેવિંગ ધેર ટેલ્સ એટલે કે પૂંછડી હલાવતા હલાવતા, કે પૂંછડી હલાવતા હલાવતા પેલા ફેમિલીને એટલે પેલા બે બચ્ચાઓને મધર લેપર્ડ છે ને જંગલની અંદર અદ્રશ્ય થતા જોઈ રહ્યો. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, અને મેં પણ મારો હાથ હલાવ્યો અને ગુડ બાય કહ્યું. એટલે કે ખૂબ જ એને રાહત થાય છે ને થોડી વાર એ તેની તે જ પોઝિશનમાં રહે છે, મધર લેપર્ડને અદ્રશ્ય થતા જોવે છે. એ પૂંછડી હલાવતા હલાવતા જતા હોય છે, એટલે અલીભાઈ પણ પોતાના હાથથી તેને ગુડ બાય કહે છે. બટ વોટ હેપન ટુ ધ બેર, asked અર્જુન eagerly, કે ઉત્સુકતાપૂર્વક, આતુરતાપૂર્વક અથવા તો કંઈક જાણવાની ઉત્સુકતાથી અર્જુને પૂછ્યું. બટ વોટ હેપન ટુ ધ બેર, પેલા રીછનું શું થયું? ગોડ નોઝ, ભગવાન જાણે. ઓલ આઈ નો ઇઝ ધેટ, હું તો માત્ર એટલું જ જાણું છું કે ધ કમિંગ ઓફ ધ બેર, કે જે રીછનું આવવું છે, વોઝ અ બ્લેસિંગ ફોર મી, એ મારા માટે આશીર્વાદ રૂપ હતું. કે રીછ આવ્યો ને તે મારા માટે આશીર્વાદ રૂપ હતું. બીકોઝ ઇટ રિયલી સેવ્ડ મી, કારણ કે તેણે મને ખરેખર બચાવ્યો છે. કેમ ખરેખર રીછે બચાવ્યો છે? કારણ કે શરૂઆતમાં મધર લેપર્ડના જે બચ્ચાઓ છે તેને જુએ છે અલીભાઈ, તો જો રીચ ત્યાં ન હોત તો આ મધર લેપર્ડની શક્યતાઓ આ અલીભાઈ પર
નજર જવાની, મધર લેપર્ડની નજર જવાની, અલીભાઈ પર નજર જવાની શક્યતા વધારે થાત. એટલા માટે એવું કહે છે કે જે રીછનું આવવું છે મારા માટે બ્લેસિંગ હતું, આશીર્વાદ હતું. બીકોઝ ઇટ રિયલી સર્વડ મી, તેને ખરેખર મને બચાવ્યો છે. આઈ થેન્ક ગોડ, હું ભગવાનનો આભાર માનું છું. ફોર સેવિંગ ધ કપ્સ એન્ડ મી ટુ, બચાવોને અને મને પણ બચાવવા માટે. એટલે મેં ભગવાનનો આભાર માન્યો કે બચાવોને અને મને બચાવવા માટે. એટલે કે આ રીતે એ ધી વાઇલ્ડ સેવિયર, એક જંગલી રક્ષક એમ કહી શકાય. તો કે એક બેરને એના માટે રક્ષક કહ્યું છે, કારણ કે જો એ રીછ ન આવ્યું હોત તો એ મધર લેપર્ડની જે હુમલો કરવાની જે શક્યતાઓ છે એ અલીભાઈ પર હુમલો કરવાની શક્યતાઓ વધી જાત. ઓકે, થેન્ક યુ. If you are liking our videos, then you can subscribe our channel also. Thank you.